ડભોઈના નાંદોદી ભાગોળથી તિલકવાડા રોડ નર્મદા કેનાલ સુધીના માર્ગ પર સ્ટેટ હાઈવે વિભાગ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલમાં રોડની બંને સાઇડ પર ચાલી રહેલ વરસાદી કાંસની કામગીરી કોઈપણ જાતના ટેકનિકલ લેબલિંગ વગર આડેધડ કરાતી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદી કાંસ રોડ ના લેવલ કરતા પણ ઊંચી બનાવી દેવામાં આવી છે. જો કાંસ જ રોડથી ઊંચી હશે તો રોડ પરનું પાણી તેમાં કેવી રીતે જશે? સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર દિવાલો ચણી દેવાય છે, પરંતુ પાણીના અંતિમ નિકાલની કોઈ ચોક્કસ યોજના જ નથી. અગાઉ નાંદોદી ભાગોળથી વેગા સુધી પણ લાખોના ખર્ચે બનેલી કાંસ નિષ્ફળ સાબિત થઈ હતી અને સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. નિયમ મુજબ સરકારી પ્રોજેક્ટ વખતે સ્ટેટ હાઈવે વિભાગના ટેકનિકલ અધિકારીઓએ હાજર રહેવાનું હોય છે, પરંતુ અહીં એક પણ અધિકારી ડોકાતા નથી. અધિકારીઓની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી કોન્ટ્રાક્ટર તકલાદી અને નબળી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે. જ્યાં જરૂર છે ત્યાં કામ કરવાને બદલે બિનજરૂરી જગ્યાએ ખોટા ખર્ચા કરાતા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.